સારોલી પોલીસ સ્ટેશનમાં ગત મે મહિનામાં એક સ્યુસાઇડનો બનાવ નોંધાયેલો, જેમાં એક મોડેલ યુવતીએ જેની ઉંમર વર્ષ 19 હતી એને એક ગળા ફાંસો ખાઈ અને આપઘાત કરેલો. જે સંદર્ભે પોલીસે તપાસ દરમિયાન જાણવા મળેલ કે એની લિવ-ઇનમાં રહેતા મહેન્દ્ર રાજપૂત નામના ઈસમે તેના ઉપર શારીરિક અને માનસિક ત્રાસ આપતા એનેથી કંટાળી અને આ મોડેલ યુવતીએ આપઘાત કરેલો. જે સંદર્ભે એના પિતાશ્રીએ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરેલી અને આ જે આરોપી છે એની શોધખોળ કરેલી. દરમિયાન એ અત્રે સુધી નાસ્તો કરતો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળતા ડિંડોલી જે બસ સ્ટેશન છે ત્યાંથી એની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પોલીસ એના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કોર્ટમાં કરી રહી છે. આરોપી છે એ ફોટોગ્રાફર નું કામ કરતો હતો અને યુવતી છે એ મોડેલ તરીકે જે સાડીની એડવર્ટાઇઝમાં જે પોસ્ટર હોય એમાં મોડેલ તરીકેનું કામ કરતી હતી. બંને એકાદ વર્ષથી એકાબીજાને ઓળખતા હતા અને આ રીતે સંપર્કમાં આવવાથી બંને લિવ-ઇનમાં રહેતા હતા ડિંડોલી વિસ્તારમાં. એ દરમિયાનમાં આ બનાવ બનવા પામેલ છે. એને જેમ મેં અગાઉ કહ્યું એમ એને એકાદ વાર એને હાથ ઉપર ચેકા મારેલા છે, પગમાં એને એકાદ વાર ડામ આપેલો છે. આ બધી હકીકત જે તપાસ દરમિયાન સામે આવેલી છે.